તેજસજી, ખાસ ક્યાં તમારી નજર પડી રહી છે આજે ઓપ્શન રણનીતિ પર? જેમ કે મેં જણાવ્યું કે નિફ્ટીનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. ફ્રાઇડેના સેશન પછી આપણે કદાચ 1-2 દિવસનું કન્સોલિડેશન જોઈ શકે, પણ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. તો આપણે 25,000નો જે મંથલી એક્સપાયરીનો કોલ છે, જે કરીબન 133ની આજુબાજુ ચાલુ રહ્યો છે, એ 125થી લઈને 135ની વચ્ચે એક્યુમ્યુલેટ કરશું. આમાં સ્ટોપલોસ રાખવાનો રહેશે 40નો. પહેલો ટાર્ગેટ રહેશે 250નો અને બીજો ટાર્ગેટ રહેશે 350નો. અમને લાગે છે આવનારા દિવસોમાં નિફ્ટી 25,100ના લેવલ ટેસ્ટ કહી શકે છે. તો જેમ કે મેં જણાવ્યું, બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ નિફ્ટીમાં. નિફ્ટીમાં બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. ખાસ કરીને અહીંયાથી 25,000ના કોલને એક ફોકસમાં રાખો. 250થી 300ના ટાર્ગેટ માટે 40 રૂપિયાનો સ્ટોપ લોસ અહીંયાથી રાખવાનો છે. ધ્યાન રાખજો, મંથલી એક્સપાયરીનો કોલ છે એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને અહીંયાથી રાખવાનો રહેશે. પરંતુ આગળ વધીને આજે જુઓ